महादेव्याः कुक्षिरात्मं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीमुक्तारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 49 તૃષ્ણાની વિચિત્રતા। मनहर छंद 31 अक्षरનો मनहर छंद એમાં લખાયેલું આ પદ 8 અક્ષરે વિરામ પામે અને અર્થથી જ સમજાવે તે મનોહર मनहर छंद। एक गरीबनी વધતી ગયેલી તૃષ્ણા। શિક્ષાપાઠ 46, 47 પરમ કૃપાળુ દેવે કપિલ મુનિ, કપિલ કેવડી, હવે કપિલ ભગવાનનું દૃષ્ટાંત મૂક્યું। હજુ જાણે ઓછું છે એ કથાનક લાગે તો અહીંયા તૃષ્ણાનો પાછો બોધ મૂક્યો। એ જ વસ્તુ રિપીટ કરી છે, પુનરાવર્તન પામ્યું છે એમ આપણને લાગે, પણ હકીકતમાં બંને સાથે જ છે। એક સિક્કાની બે બાજુ છે। લોભ અને તૃષ્ણા સાથે જાય છે, મોહ અને તૃષ્ણા સાથે જાય છે, એનો જ પ્રતિપક્ષી એની જ સાથે જતું હોય તે તો કે તે કરવા માટે શૌચ ધર્મની પ્રાપ્તિ કરવા માટે, એટલે કે લોભનો પ્રતિપક્ષી તે સંતોષ શૌચ ધર્મ પ્રાપ્ત કરવા માટે અહીંયા તૃષ્ણાની વિચિત્રતા લખીને તૃષ્ણાના ત્યાગ વિશે ભગવાને સમજાવ્યું છે। વિચારીએ। એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા। હતી દીનતાઈ ત્યારે તાકી પટેલ આવી, અને મળી પટેલ આવી ત્યારે તાકી શેઠાઈને, સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રી તાઈ, અને તાકી મંત્ર તાઈ ત્યારે તાકી નૃપત આવીને, મળી નૃપત આવી ત્યારે તાકી દેવતાઈ, અને દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકર આવીને, અહો રાજે ચંદ્રમાનો માનો શંકર આવી મળી, વધે તૃષ્ણાઈ તો એ જાય ન મરાઈને। આપણે પહેલેથી વચનામૃતજી વિચારવાની શરૂઆત કરી છે, યથાશક્તિ વિચાર કરીએ છીએ, તેમાં આજે આ શિક્ષાપાઠ 49 છે। તો કપિલ કેવડીના દૃષ્ટાંતમાં કહેવાનું બધું કહી દીધું, પછી પાછું આવ્યું કે હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ, અને દીન શું અને તાકવું શું અને પટેલાઈ શું। તો દીનતા તો મોટો ગુણ છે, વિનય છે, પરમ દૈન્યની ઓછા એ મોટો દોષ છે, એટલે વિનય, પરમ વિનય, લઘુતા, નમ્રતા તો હોવી જોઈએ, જેની અત્યારે સાંપ્રત સમયમાં ખાટલે મોટી ખોટ છે, અને તેથી મોક્ષના માર્ગ જાણે બંધ થઈ ગયા તેમ લાગે છે। હકીકતમાં વિનય જ ધર્મનું દ્વાર, મોક્ષનો દરવાજો છે, મોક્ષનું દ્વાર છે। ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે, વિનય એ ધર્મનો ભવ્ય દ્વાર છે, મૂળ દ્વાર છે, મુખ્ય દ્વાર છે। તો ત્યાં દીનતાઈ વિનયના અર્થમાં, નિરભિમાનતાના અર્થમાં છે, લઘુતાના અર્થમાં છે, પણ અહીંયા દીનતાઈ કઈ છે એટલે જેને જગત સમજે છે તે દીનતાઈ છે કે અર્થ, લક્ષ્મી, દ્રવ્ય, ધન તેમાં જે ગરીબ છે તે, એટલે કે સીધી સાદી વાતમાં, સીધી સાદી રીતે લક્ષ્મી નથી, આજીવિકાના ફાંફા છે, અથવા તો ગરીબ છે, તે દીનતાઈ કહ્યું છે, ગરીબાઈ છે। ત્યારે તાકી પટેલાઈ, અને તાકી શું, કોઈ સામું તાકવું એટલે શું? આ ગુજરાતીમાં શબ્દો કરા છે, તીર મારવું હોય, નિશાન લેવું હોય, નિશાન લગાવવું હોય, અને જે તાકી લે એકદમ કેન્દ્રિત પ્રકૃતિ હોવી જોઈએ, ત્યારે ઉપયોગ બરાબર સેન્ટરમાં હોવો જોઈએ, તો જ એ કરી શકે। એટલે કે જે ધ્યાન અવસ્થા છે, કેન્દ્રિત થઈ જવું જોઈએ, કોન્સન્ટ્રેશન હોવું જોઈએ, તે કેવું છે કે તાકવું। તો કે તાકી એટલે ઈચ્છવું, ઝંખવું, અને એકદમ તર્ક, એટલે ત્યાં તર્ક વિતર્ક વિકલ્પ નહીં, પણ તાકવું એટલે નિશાન લગાવવું હોય, અને જે દૃષ્ટિનું અનુસંધાન જોઈએ, જે સ્થિરતા જોઈએ, જે મગ્નતા જોઈએ, એક એ જ જોઈએ, બીજું કાંઈ નહીં, તે સમયે તેને તે જ, તેવું હઠ, રઢ, અને એના કરતાં પણ તાકવું। એ જે તીર નિશાન લગાવવું હોય ત્યારે જે હોય તેને તાકવું કહેવાય। એટલે ગરીબ હોય છે, દીનતાઈ છે, ત્યારે એમ થાય છે પટેલ થાવ,
પટેલાઈ શબ્દ એ સરસ છે. પંચાયતને પટેલાઈ કહેતા નથી, એ વ્યવહારમાં રૂઢ થઈ ગયું. હકીકતે પટેલ શબ્દ પરથી પટેલાઈ આવ્યું. તે પટેલ શું તો કે દેશી ભાષામાં એટલે કે પ્રાકૃત ભાષામાં પટ્ટ વત્તા ઈલ એટલે પટ્ટ પાટે બિરાજ્યા, મુખ્ય પ્રમુખ સ્થાને તે પટ કહીએ, પાઠ પટ્ટ મુખ્ય, અને તે એના પરથી આવ્યું ઈલ એટલે પટ્ટ અને ઈલ સંધિ થઈ ગઈ, સાથે થઈ ગયું એટલે પટેલ બોલાયું અને પટેલ પરથી પટેલાઈ શબ્દ આવ્યો. તો અહીંયા પટલાઈ પટેલાઈ વ્યવહાર રૂઢ અર્થમાં નથી, પણ અહીંયા તાકી પટેલાઈ એટલે ગરીબાઈમાંથી હું પટેલ કહેતા, જમીન મહેસૂલ ઉઘરાવતા જે કંઈ કરતા તેને પટેલ કહેતા, અને સાથે સાથે જ્યાં સુધી જમીન હોય તેને પાટીદાર અને પટેલ કહેતા, તેની વાત છે. તો કે થોડોક હું કંઈ ગામનો મુખી થાઉં, ખેતીનો થાવ, જમીનનો માલિક થાવ, તેનું નામ પટેલાઈ એવા અર્થમાં લાગે છે. એટલે ગરીબાઈમાંથી એમ થાય કે હવે હું પટેલ થાવ, પાટીદાર થઉં, જમીનનો માલિક થઉં, અગર તો કંઈક મુખી થઉં, આગળ પડતો થઉં. ત્યાર પછી મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને. હવે પટેલાઈ પ્રાપ્ત થઈ ગઈ તો કે હવે હું નગરનો શ્રેષ્ઠ વ્યક્તિ થઉં, એટલે કે શ્રેષ્ઠ પરથી શબ્દ આવ્યો તે શેઠ થયું. તો શ્રેષ્ઠથી થવું નગર શેઠ થવું. નગરનું કલ્યાણ કેમ થાય, હું સારામાં સારી રીતે વિચારી શકું, એનો પ્રમુખ થાવ અને પ્રધાન થાવ અને આગેવાની લઈ અને અગ્રેસર થઈને કંઈક કરું, તો ત્યાં તરત જ તેને શેઠાઈ ભોગવવાનું મન થાય છે. કંઈ વાણિયા હોય તો જ શેઠ કહેવાય એવું નથી, કે જ્ઞાતિભેદ અહીં જોવાતો નથી, પણ જે કોઈ આ કામ કરે છે તેને શેઠ કહ્યું છે, તો ત્યાં શેઠાઈનો મન થાય છે. મન એટલે કેવું તો કે ઈચ્છે છે, ઝંખે છે, એ કરું તો જ હા, નહીં તો નહીં. જેમ નિશાન બાણ મારવા માટે તત્પર થયું હોય, એ નિશાન લગાવે જ, એ ચોટદાર હોય, એ વિંધે જ વિંધે, એ પાડે જ પાડે, એ મૂકે જ મૂકે, એ કરીએ જ છૂટકો કરે. તેમ કહે છે કે આ તૃષ્ણાનું કામ છે, બીજા કોઈનું કામ નથી. કે હવે દિનમાંથી પટેલમાંથી શેઠ થયા, હવે સંતોષ છે તો નથી. સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રી થાય, અને શેઠાઈ આવી ગઈ ત્યારે એમ થયું કે હવે મને મંત્રી પદ મળે તો સારું. મંત્રી કોના તો કે ગામના, નગરના, સરકારના, જેના પણ હોય તેના. શું કામ મંત્રી તો કે મંત્ર જાણી લઉં, બધા ગુરુપાઠ જાણી લઉં, બધું શીખી લઉં, રહસ્ય જાણી લઉં, સિક્રેટ જાણી લઉં, તે સેક્રેટરી. એટલે કોઈ પણ વ્યવસાયના, વ્યાપારના, વણિજના, કોઈ પણ નોકરી, ધંધા, વ્યવસાયમાં, ઘરમાં, ખાતામાં જે ડિપાર્ટમેન્ટ, જે ખાતું સોંપાયું હોય તેના મંત્રી, તેના બધા રહસ્ય આત્મસાત કરી લઉં, તે મંત્રીતાઈ. અહીંયા ધર્મમાં પણ અર્થ બેસે છે, એવી મંત્રીતાઈ આવે તો કામ કાઢી જઈએ. મંત્ર તો આપણને પણ મળ્યો. અહીંયા એવી મંત્રીતાઈ નથી જોતી, પણ આપણને મંત્રીપદ કેવું જોઈએ છે કે જે પરમ કૃપાદેવે મંત્ર આપ્યો છે, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, તો હવે પોતાનું જ સ્વરૂપ છે એનું ભાન કરાવ્યું છે, તો એને સાધી લઉં, એને તાકી લઉં, અને તો એ મંત્રીતાઈ વ્યાજબી છે. પણ અહીંયા તો તૃષ્ણા છે, તો તૃષ્ણા રાખવાની છે તેની નથી રાખી, પણ બીજો લોભ રાખ્યો છે. રાગ પ્રત્યે રાગ કરવાની ના કહી છે, એ સાચી વાત છે. કોઈ પણ પ્રત્યે રાગ કરવાની ના છે, પણ રાગ ભાવ, દ્વેષ ભાવ એ કાંઈ જે છે તેના પ્રત્યે રાગ કરવાની ના છે. આપણે રાગ પ્રત્યે રાગની ના છે એટલે તરત જ ગાવાના રાગનું જ યાદ આવે છે, પણ સાવ એમ તો નથી. કોઈ પણ રાગ દ્વેષ છે એના પ્રત્યે રાગ કરવાનો નથી, એમ આજ્ઞા છે. તો અહીંયા મંત્રીતાઈની વાત કરતા હતા કે શેઠાઈ એમાંથી મંત્રીતાઈ માટે ઈચ્છા કરે છે, અને આવી મંત્રીતાઈ ત્યારે તાકે નૃપતાઈને. નૃપ શું તો કે રાજા. નૃ એટલે નર, મનુષ્ય, અને એનું જે રક્ષણ કરે છે, પાલન પોષણ કરે છે, ધૃણામ પાલયતી ઇતિ નૃપ, એટલે કે એનું તો જ એ નૃપ શબ્દ થાય, અને એ શબ્દ પરથી અર્થ બેસે. એટલે નૃપ એટલે રાજા, પ્રજાપાલક, સરકાર જે કહ્યું તે. અહીંયા રાજાની વાત કહી છે, રાજાશાહીનો જમાનો હતો. તો જો મંત્રી થઈ ગયા તો કે મંત્રી પદથી શું, વડાપ્રધાનથી શું, પ્રમુખ થવું છે, એમ કહે છે કે હવે મારે નૃપતાઈ જોઈએ છે, એટલે રાજા થવાનો ભાવ થાય છે. મંત્રીથી સંતોષ ન થયો તો રાજા થવાનું આવ્યું. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ, અને રાજા થયો તો આ ભવમાં આ મનુષ્ય લોકનો રાજા થાવ, આ તે ગામનો, નગરનો થાવ, તેમાં શું, પણ મારે તો દેવલોકનો પણ રાજા થવું છે. તાકી દેવતાઈ અને ઉઠી દેવતાઈ, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને. બ્રહ્મા થવું, વિષ્ણુ થવું, મહેશ થવું, શંકરાઈને. છેલ્લે કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ વગેરે બધા જ શિવજીને યાદ કરે છે, તો હું શિવજી થઉં, શંકર થઉં, મહાદેવ થઉં. શંકરનું બીજું નામ જ સજ્જન, બીજું નામ જ મહાદેવ, એટલે હું મહાદેવ થાવ. એ મહાદેવ કહેતા વિતરાગ દેવ પણ થઈ શકે, કે કલ્યાણને પામે છે, લાવે છે, શિવને સુખને લાવે છે, તેનું નામ શંકર. શમ કરો તે સમ સુખને લાવે છે, સમ કહેતા પ્રશમ સુખને લાવે છે, ઉપશમ સુખને લાવે છે. કેમ કે પોતાની પાસે જે હોય તે આપે, પોતે ઉપશમ રસનો દરિયો છે ભર્યો છે,
અને એ જ આપવા બેઠા છે અને સંસાર સાગરથી તર્યો છે, માટે તે આપી શકે છે તે શંકરાય. વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને, અહોરાજ ચંદ્ર માનો માનો શંકરાઈ મળી. હવે માનો કે શંકર થઈ ગયા તો પણ તૃષ્ણા જતી નથી. સાચા શંકર થઈ ગયા તો સિદ્ધ પદની પ્રાપ્તિ કરીને જંપે છે, પણ અહીં તો હજુ શંકરને પણ એમ થાય છે બલિયસી કેવલમ ઈશ્વરેચ્છા, સ્વયં મહેશ સ્વસુરો નગેશ સખા ગણેશ તનયો ગણેશ તથાપિ ભિક્ષાટનમેવ યાતિ બલિયસી કેવલમ ઈશ્વરેચ્છા. પોતે મહેશ છે, સ્વસુર નગેશ નગાદિરાજ હિમાલય પર્વત છે, અને સખા ધનેશ કુબેર જેવો મિત્ર છે, ગણેશ જેવો તો પુત્ર છે, રિદ્ધિ સિદ્ધિનો નાથ છે, તો પણ ભિક્ષા માટે ફરવું પડે છે, અથવા તો એવું ચર્મ વસ્ત્ર, એવું દિવ્ય વસ્ત્ર જે કંઈ કહ્યો તે ધારણ કરીને ભિક્ષા માટે તો બાકી જ રહે છે, ભિક્ષાપાત્ર, અથવા તો ભભૂત લગાવીને રહે છે, ફરે છે, અપરિગ્રહી છે, નિષ્પરિગ્રહી છે. પણ બલિયસી કેવલમ ઈશ્વરેચ્છા, ઈશ્વરની ઈચ્છાને, વિધિના વિપાકને લંઘી શકાતો નથી, ઉલ્લંઘી શકાતું નથી. એ અલંઘ્ય છે, અનતિક્રમણીય છે. મૂળમાં તૃષ્ણા છે, પછી પાર્વતીજી મળે છે, વગેરે વગેરે. તો એમ વાત હતી કે નિહિ સ્વપ્નોપ્યેકમ શતમ શતી દશશતમ સોપીહ લક્ષમ લક્ષમ શતમ લક્ષેશ ક્ષિતિરાજતામ ક્ષિતિપતિશ્ચ એકશત તામ વાંછતી ચક્રેશતામ વાંછતી ચક્રેશ સુરરાજતામ સુરપતિર્બ્રહ્માસ્પદમ બ્રહ્મા વિષ્ણુપદમ હરિ શિવપદમ તૃષ્ણાવધિમ કો ગતઃ. આપણે જે વાંચ્યું તે જ છે કે અહીંયાથી વિંદતાઈમાંથી, પટેલાઈમાંથી, શેઠાઈમાંથી, મંત્રીતાઈમાંથી, નૃપતાઈમાંથી, દેવતાઈમાંથી બ્રહ્મા થવું છે, વિષ્ણુ થવું છે, શંકર થવું છે, શિવપદમ તૃષ્ણાવધિમ કો ગતઃ. તૃષ્ણાની પાર કોણ ગયેલો છે? આપણને શાસ્ત્ર કરતાં પૂછે છે, પરમ કૃપાળુદેવ પૂછે છે. અહો રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી. તો તૃષ્ણાની પાર કોઈ ગયું? સંસાર સાગરને ઉલ્લંઘી ગયો? સિદ્ધ થયો? નથી થયો. હજુ દેવદેવી છે, હજુ જન્મ મરણ કંઈ ને કંઈ ઊભા છે, ત્યાં આવીને વાત ઊભી રહી છે. બોધ એમ છે આટલું આટલું થયું તો પણ ઈષ્ટદેવ દેવી રૂપે થાય છે, એને પણ હજુ જન્મ મરણ બાકી છે. તો પછી સિદ્ધ થવાની વાત ક્યાં આવી? સંપૂર્ણ સિદ્ધ થઈને, મુક્ત થઈને મુક્તાલયમાં બિરાજવાનું તો બાકી રહ્યું. કેમ કે હજુ કંઈક અંશે પણ તૃષ્ણા રહી છે. કપિલ મુનિની જેમ, કપિલ કેવડીની જેમ કે 2 માસા સોનામાંથી ભાવ ચડ્યા અને પાછા ઉતારી પણ દીધા. તો જ્યાં સુધી સૂક્ષ્મમાં સૂક્ષ્મ લોભ, એના સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગના અંશ હતા ત્યાં સુધી, કીર્તિકરણની પ્રક્રિયા થઈ ત્યાં સુધી, અને ત્યાર પછી સંજ્વલન લોભનો છેલ્લામાં છેલ્લો અંશનો અંશ કે જે ફર્ધર હવે ડિવિઝન થઈ શકતું નથી, એ લોભના અંશના, રાગના અંશના અવિભાગ પ્રતિચ્છેદ જેવી દશા આવી ગઈ કે હવે કાંઈ જ ન રહ્યું, એનું અસ્તિત્વ જ ન રહ્યું. ત્યારે તેમને કેવળ જ્ઞાન થયું. પહેલાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને પછી તરત જ કેવળ જ્ઞાન થયું. એટલે કેટલો ઉત્કટ ઉહાપો છે. સમ્યક દર્શન ત્યારે ને ત્યારે લઈ ખરેખરું વિચાર્યું અને જાણે 9મે સમયે કેવળ જ્ઞાન થઈ જાય તેમ અંતર્મુહૂર્ત પહેલાં તો એ શ્રેણી ચડતા તો કેવળ જ્ઞાન થઈ ગયું. તો એ કપિલ કેવડીનું આપણને અહીંયા લક્ષ થાય કે અહો, ભગવાને કેવું કીધું છે કે તૃષ્ણાનો પાર પામી શકાતો નથી, પણ તૃષ્ણાનો પાર પામીને જ જ્ઞાની પુરુષો કેવળ જ્ઞાની થયા છે, મોક્ષે ગયા છે. બીજું સ્વરૂપ મૂક્યું છે, બીજો ભાગ મૂક્યો છે કાવ્યમાં. કરો ચલી પડી દાડી ડાચા તણો દાટવળ્યો કાળી કેશ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ સૂંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું તેમ દાંત આવલી તે ખરી કે ખવાઈ ગઈ વળી કેડ વાંકી હાડ ગયા અંગ રંગ ગયો ઉઠવાની આયે જતા લાકડી લેવાઈ ગઈ અરે રાજચંદ્ર એમાં યુવાની હરાઈ પણ વનથી ન તોય રાંડ મમતામાં રાઈ ગઈ. મમતાની વાત આવી. તૃષ્ણાની બીજી બેન, એનો બીજો પર્યાય શબ્દ મમતા મૂકી કૃપાળુદેવે કે કરચલી પડી ગઈ. કોની કરચલી પડી ગઈ? કપડાને કરચલી પડે, રીસ પડે તો ઇસ્ત્રી કરીએ, કરાવીએ, ફેરવીએ, ફેરવાવીએ, પણ જ્યાં પોતાનું શરીર કે સ્કિન ચામડી ઉપર પડી ગઈ, ત્વચા ઉપર પડી ગઈ તો શું કરવાનું? તો કે શરીર જ પોતાનું નથી, તો એના પર પડેલી કરચલી આપણી થોડી હોય, આપણી છે નહીં, શરીર નથી આપણું, તો કરચલી ભલે પડી, એની બદલે જીવને એમ થાય છે કે અહો, હવે તો આ સ્કિનમાં આવું બધું થવા માંડ્યું. હવે મોટા થયા તો ઝાડને, વૃક્ષની છાલ ઉપરથી પણ એની વય દેખાય છે. આજે પણ તેના પરથી જ નક્કી થાય છે 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, 37 વર્ષ કે 1000, 2000 વર્ષ. તો એ છાલ પરથી એની ત્વચા છે, એના પરથી નક્કી થાય છે. તો આપણી ત્વચા પરથી નક્કી થાય, એમાં વાંધો શું છે?
અને એ નક્કી કરનારો કોણ? પોતે જ આત્મા છે. શરીર પોતાનું નથી, તો શરીર પર જે થાય તે આપણું હોઈ શકે નહીં. છતાં જીવને કેવું છે કે કરતલી પડી ગઈ અને દાઢી ડાચા તણો દાટ વાળ્યો. ત્યાં ડાચું શબ્દ મૂક્યો છે. મુખ નહીં, મુખારવિંદ નહીં, મોઢું નહીં, ચહેરો નહીં, ને ભગવાને લખ્યું તિરસ્કારથી લખ્યું છે. સમજાવે છે કે હે જીવ, એ મુખારવિંદ નથી, મુખ કમળ રહ્યું નથી, એની કોઈ શોભા રહી નથી. શરીરનું એક અવયવ કે અંગ છે અને તેને તિરસ્કાર થાય એવું લાગે છે, જોવું ગમતું નથી, એટલા માટે ડાચું શબ્દ મૂક્યું છે. ડાચાનો બીજો એક અર્થ જડબું પણ થાય છે. મુખ અને મુખની અંદર રહેલું જડબું, ચહેરો ચહેરાની અંદર રહેલું જડબું, તો એ બંને અર્થ થાય છે કે એનો પણ દાટ વળ્યો. બે હાલ થઈ ગયા, કુંવાર થઈ ગયું શરીર. તો કે શરીર તો કુંવાર થઈ ગયું હોય કે નહીં, પણ મુખ અને ચહેરો એ કુંવાર થઈ ગયો, બેહાલ થઈ ગયો, સૌંદર્ય છીનવાઈ ગયું. પછી કાળી કેશપટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ. કાળા માથાનો માનવી એમ કહેવાય છે. એના જેવો કોઈ બહાદુર, હોશિયાર, સાવધાન પુરુષાર્થ ન કરે તેવો નથી. થાય તે કરી શકે. ચંદ્રલોક સુધી એ પહોંચે ને મંગળ સુધી એ પહોંચે ને સ્પેસમાં જાય ને બીજું બધું ઘણું કરી શકે તેવો માનવ. સ્થળ કાળના બંધન મને ન નડે એવું કહેનારો માનવ. હાથીને પણ, મદોન્મત્ત હાથીને પણ વશમાં, અંકુશમાં લાવી શકે એવો માનવ નથી કરી શકતો પોતાના મનને વશ. અને જ્યાં સુધી તે નથી, તૃષ્ણા પર, આશા પર, મન ઉપર જ્યાં સુધી વશ નથી, અંકુશ નથી, ત્યાં સુધી કાંઈ કરી શકતું નથી. તો કાળી કેશપટ્ટી હતી, એના વિશે શ્વેતતા છવાઈ ગઈ. તો કૃષ્ણમાંથી શુક્લ થયું, કાળામાંથી સફેદ થયું. તો સારું થયું કે અંધારામાંથી અજવાળું આવ્યું. સારું જ થયું, કાળામાંથી સફેદ તો ગમે ચોખ્ખું થયું. કાળાશ જતી રહી, એની બદલે એમ ઘટાવાની બદલે એમ કે અહો કાળા વાળ હતા એમાંથી સફેદ થયા. ચાંદી કેટલી મોંઘી છે, તો પછી ચાંદીના વાળ થયા, એમાં અફસોસ શું? એ તો થવાનું હતું ને થયું. એ રહીને જે થવાનું જ હતું, નિર્માયું જ હતું, એ થઈને રહ્યું, એમાં અફસોસ શું? એની બદલે જીવને એમ થાય છે કે કાળા વાળમાંથી સફેદ થઈ ગયા, શ્વેત થઈ ગયા, હવે મોટા થયા. સૂંઘવું, સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું. એટલે કે જે 5 ઇન્દ્રિયના વિષય છે, કાયા, જીભ, નાક, આંખ અને કાન, એમાં સૂંઘવું ઘ્રાણેન્દ્રિય, નાકનો વિષય, એ પણ જાણે કે જવા માંડ્યું કે બહુ સુગંધ આવતી નથી, નાક ન હોય તેવી રીતે જાણે કે થઈ ગયું છે. સાંભળવું, કાન હોવા છતાં કાનની ઇન્દ્રિય, લબ્ધિ અને ઉપયોગ, નિવૃત્ત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ, લબ્ધ્યુપયોગો ભાવેન્દ્રિયમ. દેખીતી રીતે કાન છે, કાન જેવા કાન છે, પણ એની જે શ્રવણ શક્તિ હોવી જોઈએ, એના વડે જે સંભળાવવું જોઈએ, એમાં લોસ આવી ગયો, એમાં કંઈક નુકસાન થઈ ગયું છે અને સાંભળી શકતા નથી. અને દેખવું તે માંડી વાળ્યું, ચક્ષુરેન્દ્રિય, આંખ જેવી આંખ છે. કદાચ ચશ્મા, ગ્લાસીસ, લેન્સીસ પહેરીએ તો 2 ની 4 થાય છે, તો પણ કેટરેક્ટ હોય છે તો રિમૂવ કરાવે છે, જવા દે છે, બધું કરે છે, તો પણ હવે જોવાની શક્તિમાં ફેર પડી ગયો અથવા તો બિલકુલ જતું રહ્યું, તો એ પણ માંડી વાળ્યું. ઉંમર થાય છે તો પણ થાય છે અને અકસ્માત થાય છે તો પણ થાય છે. તેમ દાંત આવલી તે ખરી કે ખવાઈ ગઈ. અને દાંત પણ હતા 32 પહેરેગીર હતા, જીભના ચોકીદાર હતા છે. તો એમાંથી દાંત આવલી એટલે દાંતનો સમૂહ, એની હાર પંક્તિ, આખી લાઈન, શ્રેણી તે ખરી કે ખવાઈ ગઈ. એટલે કાં તો ખરી ગયા, પડી ગયા, કાં તો સડી ગયા એટલે ખવાઈ ગયા. તો આટલું બધું શરીરનું ધ્યાન રાખ્યું, જતન કર્યું, સાર સંભાળ લીધી, આડ પંપાળ કરી, તો પણ આવું 5 ઇન્દ્રિયના વિષયમાંથી આ બધી ઇન્દ્રિયો દગો દેતી જાણે કે ઓછી થઈ ગઈ, જતી રહી. વળી કેળ વાંકી, સ્પાઇનલ કોર્ડના પ્રોબ્લેમ આવ્યા. બેકબોન, કરોડરજ્જુ મુખ્ય વસ્તુ, અને તે જ મુખ્ય છે, કેન્દ્ર છે. આખા શરીરનું સંચાલન જેમ કેટલીક અપેક્ષા એ મગજ કરે છે, તેવી જ રીતે આ કમર, કેળ કે કરોડરજ્જુ કરે છે. એ વાંકી વળી ગઈ, હાડ ગયા, હાડકાં ઓછા થઈ ગયા. બોન ડેન્સિટીના નામે કાંઈ નહીં જાણે કે. તો કેમ થયું? એ જ હાડકાં હતા, પાડી પોષીને મોટા કર્યા હતા, તેમ છતાં હવે હાડકાં પણ ગયા. અંગ રંગ ગયો, આખો અંગનો રંગ જતો રહ્યો, મરોડ જતો રહ્યો. કમાન જેવી કાયામાંથી ઠેકાણા વિનાની કાયા થઈ ગઈ. કોઈ જાણે શરીર પર મોહ ન થાય, માન ન થાય, માયા ન થાય, લોભ ન થાય, એવો અંગનો રંગ થઈ ગયો છે. બધું જતું રહ્યું છે. ઉઠવાની આયે જતાં લાકડી લેવાઈ ગઈ. ઉઠવું પડે તો લાકડી લેવી પડે છે. બેસવામાં તો લાકડી ન લેવી પડે, પણ બેસતી વખતે મૂકવી પડે બાજુમાં. એનો અર્થ છે કે ઉઠતી વખતે જરૂર છે. એટલે ઉઠવાની આઈ જતાં, આઈ કહેતા ત્યાં આવક શક્તિ, ઉઠવાની શક્તિ જતી રહેતા લાકડી પણ લેવાઈ ગઈ. ઓથ લેવો પડે છે, આધાર લેવો પડે છે. એટલી લાકડી પ્રત્યે આપણે પરતંત્ર થઈ ગયા. એ ન હોય તો થઈ શકતું નથી. ત્યાં આત્માની સ્વતંત્રતા ગુમાવી દીધી, જાણે ઇન્દ્રિયોની સ્વતંત્રતા ગુમાવી દીધી. આત્માની સ્વતંત્રતા કોઈ દિવસ ગુમાવી શકતા નથી.
આપણે ઈચ્છીએ તો પણ ગુમાવી શકતા નથી. આપણે આપણા ભાવમાં મુસ્તાક છીએ, સ્વતંત્ર છીએ. સ્વતંત્ર, સ્વ પોતે આત્મા, તંત્ર તન, તંત્ર સંચાલન કરે છે, શાસન કરે છે, હુકમ કરે છે, આજ્ઞા મનાવે છે, શિક્ષણ આપે છે. આત્મા જ સ્વામી છે, આત્માધિકારી, આત્મા માલિક, આત્મા શેઠ. એ કદી ઇન્દ્રિયોને વશ થઈ શકે નહીં, હોઈ શકે નહીં. એ ભાવ કરવામાં મુક્ત જ છે, સ્વતંત્ર જ છે. જો ભાવ સ્વાતંત્ર્ય ન હોય તો કોઈ દિવસ કોઈ જીવને મુક્તિ મળે નહીં, મુક્તિ સ્વાતંત્ર્ય ન હોય, મોક્ષે જઈ શકે નહીં. ને ભાવ કરવામાં તો પોતે ક્યારેય માંદો નથી, બીમાર નથી, દર્દી નથી, રોગી નથી. એ ભાવ કરી જ શકે છે. મુક્ત ભાવ આત્મા એક કરી શકે છે, બીજું કાંઈ કરી શકતો નથી. મુક્ત ભાવ એને ન કરે તો એ મોક્ષે જઈ શકવાનો નથી. છોડ્યા વિના છૂટકો નથી, મૂક્યા વિના મુક્તિ નથી, મોક્ષ નથી. એટલે ગમે તેવા નિમિત્ત હોય, બળવાન હોય કે નિર્બળ હોય, પણ આપણે જેવા ભાવ કરવા હોઈએ તેવા કરી શકીએ. આપણે આપણા ભાવમાં તો મગ્ન જ રહી શકીએ છીએ, જેવા કરવા હોય તેવા, શુભ અશુભ કે શુદ્ધ. તો શુભાશુભ ભાવ છેદીને શુદ્ધ સ્વભાવ, શુદ્ધ ભાવના લક્ષ્ય જે થાય તે કરવાનું છે. અને શુદ્ધ ભાવની ઉપલબ્ધિ કરવાની છે. એ ભગવાનને કેવું છે. અરે રાજચંદ્ર એમ યુવાની હરાઈ ગઈ, પણ મનથી ન તોય મમતા મરાઈ ગઈ. હવે અહીંયા શબ્દ મૂક્યો છે, તે કેવો મૂક્યો છે? મમતાને કહી દીધું છે રાંડ, એટલે વિધવા કે વેશ્યા. જે શબ્દ આપણે સામાન્યપણે લખતા બોલતા નથી, પણ કૃપાદેવને થયું કે આ વિના કોઈ જીવ માને તેમ નથી. સચોટ લાગે, અસરકારક લાગે, વેધક લાગે કે આવું કહી દીધું. કોને આવી કહી દીધી? તો કે તૃષ્ણા એને પડી જ નથી. એ કોઈ દિવસ યૌવન હોવાથી એ વૃદ્ધા થતી નથી, અને વિધવા, ધવા એટલે પતિ વિનાની, એ થતી જ નથી. કોઈને પોતાનો સ્વામી માલિક કરી દે છે. તૃષ્ણા બેન, તૃષ્ણા સ્ત્રી, તૃષ્ણા એવી મહાસતી મોટી બેન છે, મોટી સતી. મહાસતી એટલે સારા અર્થમાં નથી કહેવાતું કે તે ક્યાંક ને ક્યાંક જઈને ઊભી રહી જાય છે, ક્યાંક ને ક્યાંક આસન જમાવી દે છે, કોકને ને કોકને વરી લે છે, હરી લે છે. તો આવી તૃષ્ણા છે. જુવાની જતી રહી તેમ છતાં પણ તૃષ્ણા જતી રહી નથી. શંકરાચાર્યજીને 32 વર્ષની વય પહેલાં પણ કેટલો વૈરાગ્ય, બચપણથી વૈરાગ્ય, આ જન્મ વૈરાગી, બાલ વૈરાગી, અને 32 વર્ષનું જ આયુષ્ય. એ શંકરાચાર્યજીએ હંમેશા બધા જગતગુરુ શંકરાચાર્યજી લખે. આપણે જેમ જગતનાથ, ત્રિલોકપતિ, ત્રિલોકનાથ કહીએ તેમ એમનો વૈરાગ્ય કૃપાદેવે પણ ગાયેલો છે કે શ્રી શંકરજી, શ્રી શંકરાચાર્યજી, શ્રી કપિલજી, શ્રી જમાલીજી. આ કૃપાદેવનો મોટા પુરુષોનો મોટો વિનય છે. કદી કોઈને તુકારે બોલાવતા નથી, આપથી અને જીથી વાત છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ. એ આશાબેનને યાદ કરી. ત્યાં તૃષ્ણાની બદલે એની જ સખી, એની જ બેન, એનો જ પર્યાય શબ્દ, બીજું જ ઓશિકાની બીજી બાજુ હોય તેમ, સિક્કાની બીજી બાજુ હોય તેમ આશા. તો કે અંગમ ગલિતમ, અંગ ગળી ગયું છે, પલિતમ મુંડમ, માથે પણ મુંડન થઈ ગયું, પડિયા આવી ગયા એટલે કે ચાંદીના વાળ ઉગી ગયા છે. શરૂઆતમાં તાંબાના ઉગે, પછી ચાંદીના થઈ ગયા. દર્શન વિહીનમ જાતમ તુંડમ, ધોળા વાળ તો આપણે બોલાય પણ નહીં, સફેદ વાળ બોલવું ગમે નહીં, તો પછી ચાંદીના વાળ કયા? તો દર્શન વિહીનમ જાતમ તુંડમ એટલે દર્શન, દંશ દેવું તે, કાપવું તે, સમારવું તે, છરી ચપ્પુનું કામ જે આપણા 32 દાંત કરે છે તે, એટલે દર્શન વિહીનમ. દાંત વિનાની થઈ ગઈ જાત, જાતમ તુંડમ, મુખમાંથી બધા 32 દાંત કે બધા દાંત કે અમુક મુખ્ય દાંત પણ જતા રહ્યા. વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, હાથમાં લાકડી લઈને દંડ એ લઈને ફરે છે, ફરવું પડે છે, અને કે વય વધી ગઈ છે, વૃદ્ધ થઈ ગયા છે. તદપિન મુંચતી આશા પિંડમ, આશાનો પિંડો હજી છોડ્યો નથી, આશા નામનો દેહ છોડ્યો નથી. આશાને પિંડ કહી દીધું, દેહ કહી દીધો, કાયા કહી દીધી, વપુ કહી દીધું, શરીર કહી દીધું. કે જે સમયે શીર્ણ જીર્ણ થાય છે, એ સડી જાય છે, સડન પડન વિધ્વંસન એનો સ્વભાવ છે. તેમ છતાં હજુ આશામાં ને આશામાં જીવે છે. આ કેવું છે? એ જ વસ્તુને બીજી રીતે કહ્યું છે કે વલી બિહી મુખ માક્રાંતમ, વલી બિહી કરચલી પડી ગઈ અને મુખ કદરૂપું થઈ ગયું છે. પલિતર અંકિતમ શિરહ, પડિયાથી માથું પણ એવું જ થઈ ગયું છે, ભરાઈ ગયું છે, અંકિત થઈ ગયું, આખું ખચિત છે, સફેદ વાળથી પણ ભરેલું છે. ગાત્રાણી શિથિલાયંતે, કોઈ એક અવયવ ગાત્ર એ પણ શિથિલ થઈ ગયા, ઢીલા થઈ ગયા. એમ થાય કે આ ચામડી આવી ઢીલી ઢફ, આ બધું મોટું મસમોટામાંથી આવું ઢીલું, આવું લૂઝ, આવું પેટ, આવી વસ્તુ, આવા અવયવ, પણ શરીર એમ જ છે, પહેલાં પણ એમ જ હતું,
જીવને લક્ષ નહોતો, દેખાતું નહોતું, ભાન નહોતું. જો તૃષ્ણા ગઈ તો કહેવું પડે કૃપાળદેવની જેમ કે પ્રથમ દેહ દૃષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દૃષ્ટિ ગઈ આત્મમાં ગયો દેહથી નેહ. એ જ સ્નેહ હતો, એ જ દેહ હતો, પણ એ સ્નેહ હવે દેહમાં નથી, એ સ્નેહ, એ પ્રેમ આત્મામાં છે. તૃષ્ણ એકા તરુણાયતે, તૃષ્ણા એકા તરુણાયતે. એક તરુણી યુવતી જુવાન તો એક તૃષ્ણા જ રહે છે, બાકી બધા જ વૃદ્ધ થઈ જાય છે. ભોગાન ભુક્તા વયમેવ ભોગતા, ભોગો ભોગવ્યા એમ નથી કહેવાતું, આપણે ભોગવાઈ ગયા એમ કહેવું પડે છે. ભર્તૃહરિજીનો વૈરાગ્ય એટલો જ ગાયો છે તેવો શ્રી લખે છે. અને ભોગાના ભોગતા વયમેવ ભોગતા, પછી વયમિહ પરિતુષ્ટા, અમે તો વલકલ પહેરીને પણ સંતોષમાં છીએ, પણ બીજા જીવો સંતોષમાં રહેતા નથી, એનું એમને દુઃખ થાય છે. તૃષ્ણા તો હંમેશા યૌવનવંતી જ છે, જીવતી જ છે, એ કદી વૃદ્ધ થતી નથી. કરોડોના કરજના શિર પર ડંકા વાગે, રોગથી રૂંધાઈ ગયું શરીર સુકાઈને, પૂરપતિ પણ માથે પીડવાને તાકી રહ્યો, પેટ તણી વેઠ પણ શકે ન પુરાઈને. કરોડનું કરજ માથે થઈ ગયું હોય, માથા પર નગારા ડંકા વાગતા હોય, રોગોથી શરીર એકદમ જ રૂંધાઈ ગયું હોય, શરીર સુકાઈ ગયું હોય, તો પણ પૂરપતિ પણ માથે, નગરપતિ કોઈ હોય એ પણ આપણને પીડવાને તાકી રહ્યો છે કે આટલું દેવું છે, આપી દેવાનું છે, આ ટેક્સેશન આવ્યું, એની સિઝન આવી, એનો ટાઈમ આવ્યો, એ પણ માથા ઉપર કાળની જેમ દુઃખદાયક પીડા આપવા માટે ઊભા છે. પેટ તણી વેઠ પણ શકે ન પુરાઈને. એક બાજુ આટલી સમૃદ્ધિની છોડ ઉડે છે, બીજી બાજુ પેટ કરાવે પેટ. બે છેડા ભેગા થતા નથી. આજીવિકા માટેનો લગભગ જીવ માત્રનો પુરુષાર્થ છે, મનુષ્ય માત્રનો પુરુષાર્થ છે, એમાં જ એ પુરાઈ રહ્યો છે. એની હેડમાં, એની જેલમાં જ છે. એ મોટા ભાગે લાગુ પડતી વાત છે. લક્ષ્મી ન હોય તોય દુઃખ, હોય તોય દુઃખ. સુલક્ષ્મી અને અપલક્ષ્મી બે લક્ષ્મી કહી છે. લક્ષ્મીજીની નિંદા પણ શાસ્ત્રોમાં એટલી જ કરી છે, લક્ષ્મીજીના ગુણગ્રામ પણ એટલા જ કર્યા છે. સર્વે ગુણાહા કાંચનમ આશ્રયંતે એમ કહીને બધા જ ગુણો સોનાના આશ્રય રહેલા છે. જો પૈસો હોય તો બધું જ થઈ શકે તેમ કહી દીધું. ત્યાં ધનની, લક્ષ્મીની, સોનાની બોલબાલા ગાય. એવી જ રીતે લક્ષ્મી તો કેવી છે એ પણ આપણે ઘણીવાર વિચાર્યું છે, એટલે અત્યારે લેતા નથી કે ત્યાં અપલક્ષ્મી કહી દીધી. જે લક્ષ્મી આત્મલક્ષ્મી પ્રત્યે લઈ જાય નહીં તે લક્ષ્મીનું કામ શું છે? લક્ષ્મીમાં જ્યાં સ્થિતિ કરાવે, આત્મામાં સ્થિતિ કરાવે, લક્ષ્ય કરાવે તેવી હોય તેનું નામ લક્ષ્મી છે. લક્ષ અને મ સ્થિતિ સૂચક છે. લક્ષ્ય સાવધાની રખાવે છે, ઉપયોગ રખાવે છે, તો ઉપયોગ પ્રત્યે ઉપયોગ રખાવે તે આત્મલક્ષ્મી. તો તેની બદલે બધાએ સ્થૂળ દૃષ્ટિએ લક્ષ્ય કરી નાખ્યો છે, સ્થૂળ પદાર્થમાં કરી નાખ્યો, પૌદ્ગલિક પ્રપંચમાં કરી નાખ્યો, ભૌતિકતામાં કરી નાખ્યો. આ લક્ષ્મીજી તૃષ્ણા માટે કહેવાય છે. એણે કોને વામન નથી બનાવ્યા? શ્રી કૃષ્ણજી જેવા શ્રી કૃષ્ણજીને પણ બનાવ્યા, અને શ્રી કૃષ્ણ નારાયણ કયો, લક્ષ્મી નારાયણ કયો, એટલે વિષ્ણુ નારાયણ કયો, તો એને પણ વામન બનાવી દીધા છે. એના અવતારમાં વામન અવતાર આવે. બલિરાજાને માપવા કે બીજાને માપવા, ચકાસવા કે જે હોય તે, કેટલા પ્રસંગો એવા છે કે તૃષ્ણા વશાત તેમને વામન બનવું પડ્યું, અથવા તો વામનનો અવતાર લેવો પડ્યો. વામન તરીકે તો આ તૃષ્ણા નથી તો બીજું શું છે? વિરાટ પુરુષને, પરમાત્મા પદની પ્રાપ્તિ કરે તેવા પુરુષને, અથવા તો પરમાત્માને પણ પહેલાં આવી તૃષ્ણાનો સહારો કે તૃષ્ણાના આશ્રય જઈને પડ્યા છે. તો ત્યાં બહિરાત્માપણું છે માટે પડ્યા, પછી અંતરાત્મા થયા, પછી પરમાત્મા થયા. તૃષ્ણાના ત્યાગથી થાય છે. જગતમાં, શાસ્ત્રોમાં 4 ખાડા મોટામાં મોટા કયા? તે કદી ન પુરાય તેવા કયા? કયા 4 ખાડા? તો કે એક જઠરાગ્નિ કયો, પેટનો ખાડો, ક્યારેય પુરાય નહીં. થોડીક વાર માટે પુરાયેલો લાગે અને થોડીક કલાકો જાય. ઘણાને તો ક્યારેય પુરાયેલો લાગતો નથી, પણ ઘણાને થોડી મિનિટ, થોડી કલાક, થોડા પ્રહર, 1 પ્રહર, 2 પ્રહર વીત્યો ન વીત્યો, પાછા ભીમ ભૂખ્યા ને ભૂખ્યા, પેટનો ખાડો ખાલી ને ખાલી. એવો જ બીજો ખાડો જે કયો છે તે સ્મશાનનો. કોઈ જીવ એવો નથી, કોઈ જગ્યા એવી નથી કે મરણ થયું ન હોય, જન્મ થયો ન હોય. સ્મશાનનો ખાડો પણ ક્યારેય પૂરાતો નથી. સાગરનો ખાડો એ પણ ક્યારેય પૂરાતો નથી. અને આ 3 ખાડાથી ચડી જાય જેવો તૃષ્ણાનો ખાડો કે જે વિચાર કરવો પડે એવો છે, એ ક્યારેય પૂરાતો નથી. તૃષ્ણાનો ખાડો પૂરાય તો એ મોક્ષે જ જાય. અંશ માત્ર પણ સ્પૃહા, ઝંખના, ઈચ્છા, ત્યાં સુધી મોક્ષ નથી.
3 કાળમાંથી અને 3 લોકમાંથી તણખલા જેટલું પણ જ્યારે ન જોઈતું હોય, એની ઈચ્છા ખેવના સેવના પાલના તો હોય જ ક્યાંથી, ત્યારે એ શુદ્ધ થાય છે, સિદ્ધ થાય છે, બાકી થઈ શકતો નથી. ભાવથી ગમે તેટલું મૂકી દે છે તો પણ છેલ્લે નિષ્પરિગ્રહતાની પરાકાષ્ઠા આવી જાય છે, એની પણ મર્યાદા આવી જાય છે. ત્યારે એમ થાય છે કે હવે મન વચન કાયાના યોગ પણ રૂંધી દેવા પડે છે. ત્યારે શૈલેષીકરણ, ત્યારે અયોગી ગુણસ્થાન અને ત્યારે મોક્ષ. એટલે સમજવાનું છે કે સળી જેટલું સાથે આવતું નથી, સળી જેટલો ભાવ લઈ જઈ શકાતો નથી. છતાં ગર્ભ અવસ્થામાંથી માતાના ઉદરમાં પહેલા સમયથી લીધેલો ભાવ, પહેલા સમયથી કરેલો ભાવ, એને કારણે બંધાતા કર્મ, તે બધા જ જીવ કાર્બન શરીરને સાથે જ લઈ જાય છે. છેક સુધી સાથે લઈ જાય છે. છેલ્લા ભવે મોક્ષે જવાનું છે ત્યારે એ કાર્બન શરીરનો પણ ત્યાગ થાય છે. બાકી તો તે સાથે જ છે. સાથે દેખીતી રીતે સ્થૂળ પદાર્થ આવતો નથી. કરેલા ભાવ અને એનો ઉદય કે ફળ એ તો સાથે જ આવે છે. પહેલા સમયનો ગર્ભ માતાના ઉદરમાં હજી તો 1 મહિનો, 2 મહિના, 5 મહિના, 9 મહિના થયા નથી ત્યારનું પહેલી સેકન્ડ, પહેલો સમય, ત્યારથી જીવ છે તો જીવ છે તો કર્મ બાંધ્યા જ કરે છે. કર્મ વિનાનો ક્યારે રહ્યો? માત્ર સ્વભાવના ભાનમાં આવે છે, રહે છે, ત્યારે જ કર્મ બંધ થતો નથી. બાકી ગમે તેનો ગમે તે ભવ લાવો, ગમે તે ભવ હોય, પણ આ કર્મ બંધ બધાને સરખો. કર્મ ન રાખે શરમ. તો તૃષ્ણા પણ નામ જ સૂચવે છે કે તૃષ્ણા, તરસ છીપતી નથી તે, એ હંમેશા તરસીને તરસી છે, યુવાન જ છે તો એ તરસી, એ તૃષ્ણા. એટલે એ તૃષ્ણા ક્યારેય નાશ પામતી નથી. જે પામે છે તે મોક્ષે જાય છે. એનો અંશ પણ હોય ત્યાં સુધી બધું કરવું પડે છે. સંસાર ભાવ છે, વિભાવ ભાવ છે. આગળ જઈએ. પિતૃઓને પરણીતે મચાવે અનેક ધંધ, પુત્ર પુત્રી ભાખે ખાવું ખાવું દુઃખદાયીને, અરે રાજ ચંદ્ર તોય જીવ જાવા દાવા કરે, ઝંઝાળ છંડાય નહીં તજી તૃષ્ણાઈને. પિતૃ અને પરણી, પિતૃ એટલે માવતર, પિતા માતા પિતા, એટલે પોતાની આગલી પેઢી માવતર, અને પરણી એટલે પત્ની. આ ભવના જે કોઈ સહધર્મચારિણી અથવા ધર્મભગીની અથવા તો જે કેવું હોય તે ધર્મપત્ની. અહીંયા તો કે પિતૃ અને પરણી મચાવે અનેક ધંધ. પોતે જ્યાં જન્મ્યા તે માતા પિતા અને પોતાના દેહાદિક પદાર્થ સંબંધ જે થયા પત્ની અને તેથી સાંપડેલું કદાચ સંતાન સુખ વગેરે, તો એ બધા જ અનેક ધંધ કરે છે, અનેક ધંધા કરે છે. એમને અનેક રીતે ધાંધલ કરે છે, તોફાન કરે છે, હઠ કરે છે. અને પુત્ર પુત્રી ભાગે ખાવું ખાવું દુઃખદાયીને. જો લક્ષ્મીની કૃપા હોય, એ પૂર્વ સંચિત કર્મનું ફળ છે. આ ભવની હોશિયારી બહાદુરી નથી, એ પૂર્વ સંચિત છે તો જ આવે છે. જ્યાં ન આવવી જોઈએ ત્યાં આપણને બારણા ઠોકતી હોય એમ આવતી હોય એવું લાગે, અને જ્યાં ખરેખર છનાછની હોવી જોઈએ ત્યાં હોતી નથી. એ શું સૂચવે છે કે પૂર્વ કર્મ કેટલાક એવા છે, પૂર્વ પુણ્યનો ઉદય છે તો તે પ્રમાણે બને છે, પૂર્વ પાપનો ઉદય છે તો તે પ્રમાણે બને છે. એટલે કેટલીક જગ્યાએ લક્ષ્મીની છોડ ઉડે છે, જ્યારે કેટલીક જગ્યાએ પુત્ર પુત્રી કે એના પુત્ર પુત્રી વગેરે ખાવ ખાવ કરે છે, દુઃખદાયી છે. આખો દિવસ ખાવ ખાવ કરે છે એટલે ભૂખ માટે એ પણ ખરું, અને ખાવ ખાવ કહેતા લાવ લાવ, કાંઈ ને કાંઈ જોઈએ છે, કાંઈ ને કાંઈ ડિમાન્ડ, કંઈ ને કંઈ ઈચ્છા, કંઈ ને કંઈ અપેક્ષા. એક પૂરી થાય ત્યાં બીજી, બીજી પૂરી ન થાય ત્યાં ત્રીજી, ત્રીજીની પહેલાં ચોથી, એમ કરતાં કરતાં તૃષ્ણાનો કોઈ દિવસ અંત નથી. તૃષ્ણા આકાશ જેવી અનંત છે, વારંવાર વાંચવામાં આવે, અસીમ છે. આપણો અનુભવ પણ છે, તેમ છતાં જોઈએ તેવું હજી માની શકતા નથી કે ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. અને આ અંત લાવી શકે એવું જ નથી તૃષ્ણાનો. આપણે જ અંત લાવવાનો છે. એ ખાડો એવી જાતનો છે કે એમાં કાંઈ પણ નાખતા કદી પુરાવાનો નથી, બલકે એથી વિરુદ્ધ, ઓન ધ કોન્ટ્રારી, એમાંથી એક એક વસ્તુ કાઢી નાખશું એટલે એ ખાડો ખાલી થશે અને પૂરાઈ જશે. બીજા ખાડામાં અંદર કંઈક નાખવું પડે ત્યારે પૂરાય. જ્યારે તૃષ્ણાનો ખાડો એવો છે કે જો એને પૂરી દેવો હોય તો એમાં જેટલી વસ્તુ છે તૃષ્ણાના ખાડામાં, આજ સુધીની સઘળી તૃષ્ણા એક એકને કાઢીને બહાર ઢગલા બંધ કે એક એક પોટલા બંધ કે એક એક જુદી જુદી બધી કાઢી નાખશું તો છેલ્લે તૃષ્ણાનો નાશ અને જીવ આત્માને વશ થઈને રહેશે. એટલે ઝંઝાળ છંડાય નહીં તજી તૃષ્ણાઈ નહીં. આ તૃષ્ણા એમને છોડી શકાતી નથી. જીવ જાવા દાવા કરે, એટલે ઝાઝા દાવા કરે, હું મોટો, હું મહાન, હું અધિક, હું શ્રીમંત, હું ધનવાન, હું સૌંદર્યવાન, હું ભણેલો, હું ગણેલો, મારી પાસે આટલી ડિગ્રી, એમ કરીને વલખા તરફડિયા મારે છે.
પોતાની પાસે સુખ છે એ મૂકીને બીજે સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. અને ત્યાં હેડ ઓફ ધ ફેમિલી કહેવાય, મારી આટલી જવાબદારી કહેવાય, મારો આટલો ભાવ છે, મારે આટલું પૂરું કરવું જોઈએ, કર્તવ્યના ભાનમાં કયો કે ભાવમાં કયો, કંઈ ને કંઈ રીતે વલખાત છે એ જ્યાં નથી સુખ ત્યાં એ સુખના ફાંફા મારે છે. કેવા કેવા શબ્દો મૂક્યા છે, વલખાત, તરફડિયા, ફાંફા, મૃગજળ, જ્યાં નથી ત્યાં ક્યાંથી મળે. ડોશીમાનું દૃષ્ટાંત જ યાદ આવે કે સોય ક્યાં ખોવાઈ ગઈ, બધાને ધંધે લગાડ્યા, બધાને કે ખોવાઈ ગઈ, બધા કે મદદ કરીએ, બધાએ સોય શોધ્યા કરે, પણ પછી પૂછે ક્યાં ખોવાઈ ગઈ તો ખીજાઈ ગયા કે જો ખોવાઈ ગઈ કોને કહેવાય, ખોવાઈ ગઈ કહેવાય જ એને, મને ખબર નથી, ક્યાંક પડી ગઈ. જો મને ખબર હોય કંઈ ખોવાઈ ગઈ છે તો હું જ મારી મેળે શોધી ન લઉં, મને ખબર નથી, પણ ક્યાં હતા છેલ્લે, તો પછી કે અહીંયા અંદર રૂમમાં હતી અને ત્યાં સોય ખોવાઈ ગઈ છે, તો પછી અંદર જ શોધવાનું હતું ને, ત્યાં ખોવાઈ ગઈ છે તો સુખ અંદર છે, અંતરમાં છે, તો બહાર શોધવાથી નહીં મળે. કૃપાળુદેવ તો કહે જ છે, ઠોકીને કીધું છે, આપણે માન્ય કરવાનું છે કે સુખ અંતરમાં છે. આટલું જ જો યાદ રહી જાય તો એ બહાર શોધવાનો પ્રયત્ન તો નહીં જ કરે. ભલે અંદરનું સુખ કદાચ માણી ન શકે, માની ન શકે, પણ બાહ્ય સુખમાંથી તો એ જરૂર અટકે, અને અટકે એટલે એ અંતરના સુખમાં ટકે જ. પગ અટક્યા, ક્યાંકથી અટક્યા એટલે સ્થિર થયા, ઊભા રહ્યા, ક્યાં ઊભા રહે? આત્મા કંઈ બહારગામ ગયો કે બીજે ગયો છે કે ઉછીનો ઉદ્ધાર આપ્યો? પોતાની પાસે છે, પોતાનો સ્વભાવ, પોતાનું સ્વરૂપ પોતાની પાસે. એટલે વિભાવ પરભાવમાં ન ગયો, પરદ્રવ્યમાં ન ગયો, ને રહ્યો પોતાની પાસે. જેવી કોઈ પણ વસ્તુની ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા, અભિલાષા, તૃષ્ણા કાંઈ નહીં, કંઈ વાંછા જ નથી, કોઈ સ્પૃહા જ નથી, કાંઈ જોઈતું જ નથી, કાંઈ જોઈએ છે એવી બુદ્ધિ જ નથી, એટલે કાંઈ કરવા પણ રહ્યું નહીં, એટલે પોતે પોતાના ભાવમાં જ મુસ્તાક રહ્યો. એ જ મસ્તી માણવાનું કૃપાળુદેવની આજ્ઞા છે. અનંતા આત્મ અનુભવીની આજ્ઞા આ જ છે કે સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું. એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા મૂકીને મુખી થવા જાય, મોટો થવા જાય. જાવા દાવા કરીને કૃપાળુદેવે આપણું માથું કાપી ઉતારી લીધું છે કે શું કામ આવા દાવા કરે છે. એક તો જાવા નાખે છે, પાછા દાવા કરે છે, હું મોટો, હું મહાન હતી, અથવા તો મને કહેવું જોઈએ, મને પૂછવું જોઈએ, મને બતાવવું જોઈએ, મને આમ કરીને કરવું જોઈએ. એટલે ત્યાં જરીક વાતમાં, નાની વાતમાં પણ પૂતગલ ને ક્ષણિક ને ભૌતિક ને તે બધું જ કડડભૂસ થઈને પડી જાય છે. માંડ માન્યતા કરી હોય કે આ બધી વિનાશી વસ્તુ છે, આ નાશવંત વસ્તુ છે, આ નશ્વર છે, અને હું ઈશ્વર, હું શુદ્ધ સ્વભાવનો કરતા, મને આ ન ખપે, મને આ ન શોભે. સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. તો મારે આજ્ઞા છે, આપણને આજ્ઞા છે કૃપાળુદેવની કે તું સિદ્ધ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ છું, તું સમજ, ને સમજશે તો થશે. એટલા માટે તો આખું શાસ્ત્ર લખવાની કરુણા કૃપા કરી. પહેલી જ ગાથામાં લખ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનંદ, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. તૃષ્ણા સમજાય તો સ્વરૂપ સમજાય, તૃષ્ણાનું સ્વરૂપ સમજાય અને પછી તૃષ્ણાનો ત્યાગ કરે. સમજવું તેને જ કહેવાય કે સમજ્યા પ્રમાણે વર્તે, આચરે, સમજીને શમાય. એટલે તૃષ્ણાનો ત્યાગ એટલે તરત જ પોતે હતો ત્યાં ને ત્યાં પોતાના ભાવમાં, પોતાના સ્વભાવમાં. ચોથી કડી છે, થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યો કેવળ જંગ ખાઈને, છેલ્લી ઈસે પડ્યો ભાડી, ભાઈએ ત્યાં એમ ભાગ્યો, હવે ટાઢી માટી થાય તો ઠીક ભાઈને. હાથને હલ આવી ત્યાં તો ખીજી બુટ્ટે સૂચવ્યું, બોલ્યા વિના બેસબાળ તારી ચતુરાઈને. અરે રાજચંદ્ર દેખો દેખો આશા પાશ કેવો, જતા ગઈ નહીં ડોસે મમતા મરાઈને. અહીંયા દેહ ત્યાગ સુધીની વાત મૂકી દીધી અને અહીંયા પદ પણ પૂરું થાય છે કે થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, ગમે ત્યારે જવાનું છે, નામ તેનો નાશ, જન્મ્યા તેને મરણ છે ને છે. આત્માનું મરણ થતું નથી. જે થાય છે તે કાયા લઈને આવ્યા છીએ, જે સાધન છે એનું થાય છે, બીજું કંઈ થતું નથી. તો નાડી ક્ષીણ થઈ ગઈ, નાડી પલ્સ ઓછી થતી ગઈ અને છેલ્લે એટલી બધી ક્ષીણતાને પામે છે, થોડા સમય માટે હોય કે વધુ સમય માટે. જેણે કોઈક વખત લગભગ દેહ જતો જોયો હોય, દેહ છૂટતો જોયો હોય, અથવા તો જીવ જતો જોયો હોય, એમ કહેવાય, પ્રાણ વછૂટતા જોયા હોય, એટલે દેખીતી રીતે દેખાતું હોય કે નહીં, પણ તે છેલ્લી અવસ્થામાં જો જનારના શરીરને સ્પર્શ કર્યો હોય, છેલ્લી થોડીક સેકન્ડ મિનિટની વાત છે, તો એ વખતે એનું શરીર એકદમ ઠંડુગાર હોવું જોઈએ. ઠંડુ પડી ગયું હોય, એકદમ ઠંડુ,
કેમ કે જે કંઈ તેજસ શરીરની બોલબાલા છે ધીમે ધીમે પૂરી થતી જાય છે. પચાવવાનું કામ પણ તેજસ શરીરનું છે. અને સાથે સાથે જે આપણને કાંતિ, પ્રકાશ, દીપ્તિ, ઓરા, આભા, તેજ લાગે છે એ પણ તેજસ શરીરને હિસાબે લાગે છે. કોઈની પ્રભા, કાંતિ આપણે કહીએ મુખમંડળ ઉપરથી કે એનું તેજ જુદું, એ જગારા મારે છે અથવા સાવ ડલ લાગે છે તો એ તેજસ શરીરની બોલબાલા છે. કોઈ ધ્યાનસ્થ હોય છે, વધારે ધ્યાનમગ્ન રહી શકે છે તો પસીના વગેરે થાય છે, એ પણ ધ્યાનસ્થ અવસ્થામાં જ વધારે થાય છે. એ શું છે? તેજસ શરીરને હિસાબે થાય છે. તો એવું તેજસ શરીર અહીંયા શાંત થયું છે. 10 પ્રાણ હોય છે આપણને, 5 ઇન્દ્રિયના 5 પ્રાણ, પછી મનોબળ, વચનબળ, બળ, કાય બળ અને શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય. તો આ 8 પ્રાણ છેલ્લે જતા રહ્યા હોય પણ હજુ ધમણ ચાલતી હોય, માત્ર શ્વાસોચ્છ્વાસ ચાલતું હોય અને આયુષ્ય કર્મનો ઉદય બાકી હોય. બીજી બધી રીતે 8 વસ્તુ, 8 પ્રાણ તદ્દન શાંત થઈ ગયા લાગે, પણ આ 2 વસ્તુને હિસાબે એમ કહેવું પડે કે હજુ જીવમાં જીવ છે, એટલે કે જીવે છે. તો અહીંયા થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, બિલકુલ અવાચક થઈ ગયો એટલે વાચા હરાઈ ગઈ છે. જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને, દીવો બુઝાવા આવે તેવી રીતે જાણે કે ઝંખાઈ ગયો છે, ઝંખવાણો પડી ગયો છે, ઝાંકો ઝાંકો થતો ગયો છે. છેલ્લી ઈસે પડ્યો ભાડી, ભાઈએ ત્યાં એમ ભાગ્યું. છેલ્લી ઈસ એટલે શું? તો કે છેલ્લી ઈસ સાથે બોલીએ એટલે છેલ્લી ઘડીએ. અને ઈસ શબ્દ આવે એટલે હવે પલંગને, બેડને, પાટને બધું થયું તો પહેલાં ઈસ ખાટલા, જેમણે સિંદરીના ખાટલા જોયા છે તેમને વધારે લક્ષમાં આવી જશે. તો એમાં જે 4 વસ્તુ હોય એમાં લાંબો દાંડો હોય, લાંબો ભાગ હોય તેને ઈસ કહેવાય. ખાટલો લંબચોરસ, એમાં જે લાંબો ભાગ હોય, લાંબુ અને પહોળું એમ કહીએ તો પહોળાઈ નહીં, પણ જે લંબાઈનો ભાગ છે તે ઈસ, અને એમાં પણ જે છેલ્લો ભાગ છે લાંબા ભાગમાં એને દાંડો, દંડ કહીએ છીએ, એ ઈસની વાત છે. તો એ ઈસ એટલે ખાટલા ઉપર છે, શૈયા ઉપર છે, બિછાના ઉપર છે, છેલ્લી પથારી છે. પછી કોઈ કે અમે ખાટલો નહોતો રાખ્યો, ખાટલા ઉપર નહોતા, પલંગ પર નહોતા, પણ ભોંય પડતો હતા ને તો ત્યાં પણ એને બિસ્તર, બિછાનું, શૈયા, પથારી કહેવાય, એટલે ત્યાં ઈસ મૂક્યું. છેલ્લી ઈસે એટલે છેલ્લી ઘડીએ, છેલ્લા પલંગ પર, છેલ્લી પથારી ઉપર છે. ભાળી ભાઈએ ત્યાં એમ ભાગ્યું. અને ત્યાં અવાચક નથી પણ અવાચક જેવો છે હજી. તો ત્યાં શું કહે છે કે હવે ટાઢી માટી થાય તો ઠીકો ભાઈને. એક તો ભાઈ કેવો, અને પાછો કે હવે ટાઢી માટી થાય તો સારું. હવે એ રીબાય છે, પીડાય છે, અથવા તો આટલી ઉંમર થઈ ગઈ છે, સેન્ચુરી પસાર કરી દીધી છે, અથવા તો આટલા રોગનું ઘર છે, ભોગવે છે, હવે જીવીને શું કરવું છે. બીજાને એમ લાગે છે, પણ જેને જવું છે એને તો એમ થાય છે તૃષ્ણા મારી સાથે છે એટલે હું યુવાન છું, હું જવા જેવો નથી. એને એમ થતું નથી કે હું જાઉં તો ઠીક, ઉલટું ખીજાઈ જાય છે. હાથને હલાવી ત્યાં તો ખીજી બુઢે શું ચવ્યું. એ બુઢા એમ કહે છે કે અરે તું તારું ડાપણ મૂક, તારી ચતુરાઈ મૂક, બોલ્યા વિનાનો બેસ, એક બાજુ બેસ. બેસાડી દીધો એક બાજુ કે અરે તને શું સમજ પડે, હું જવા જેવડો નથી. છેલ્લો શ્વાસ હોવા છતાં એમ થતું નથી કે આ શ્વાસ હું લીધેલો કદાચ મૂકીશ પણ નહીં. પવન તણો વિશ્વાસ કિણકારણ તે દૃઢ કયો, ઈસકી એસી રીત આવે કે આવે નહીં, તો પણ એને થતું નથી. અને બીજાને કહે છે કે તું નીચે બેસી જા, એક બાજુ રહે, મૂંગો રહે. જીજી વિશ્વાસ શું નથી કહેતી, જીવવાની પ્રબળ ઈચ્છા છે, ધગસ છે, ધગી ગયેલો છે, છતાં સંસાર દાવાનળથી હજી દાજ્યો નથી અને જીવવાની આશા છે. અરે રાજચંદ્ર દેખો દેખો, આશા પાશ કેવો. આ આશાનું દોરડું, આશાનો ફાંસલો કેવો ગળામાં છે, જેથી કરીને આવું થાય છે. હજુ જતાં પણ ગઈ નહીં ડોસે, મમતા મરાઈને. જીવવાની મમતા અને મારાપણું એ હજુ મરાયું નથી, ગયું નથી. એક શ્લોક છે સુંદર મજાનો, એનું ગુજરાતી જ કહું કે દાંત ડોલવા લાગ્યા, ચાલવા લાગ્યા, બુદ્ધિ ભાગવા માંડી, હાથ પગ કંપવા લાગ્યા, આંખો બીડાવા લાગી, શરીરનું બળ ક્ષીણ થઈ ગયું, ગળવા લાગ્યું, બળ અને ગળવા લાગ્યું. સ્વરૂપની શોભા, સૌંદર્યની શોભા શરીરની બિલકુલ દૂર ચાલતી ગઈ. એ રીતે એક સાથે યમરાજાની મોટી ધાડ આવી છે. અને આ સૈન્ય, બધા અવયવ તો ઘણા હતા પણ બધા ઉપર એને છાપો માર્યો છે. મોટી ધાડ છે, યમરાજાની છે. અને તો પણ એની પાછળ હજુ એક બળ રહ્યું છે કે ધીરજથી કોઈ યોદ્ધા સામે લડી રહેલી હોય, યોદ્ધા જેવી, તો કે તૃષ્ણા બધાની સામે એકલા હાથે લડી રહી છે, વળી બધાની આગળ પડીને લડી રહી છે.
એટલે તૃષ્ણા જેવી તેવી નથી, એનામાં જોર ઘણું છે, જોમ ઘણું છે, જોશ ઘણું છે. તૃષ્ણા તજે જ મોક્ષ થશે, બાકી નહીં થાય. મુમુક્ષુતા આવશે તો મુમુક્ષા છોડી હશે તો આવશે. મુમુક્ષુ અને મુમુર્ષુ પરસ્પર વિરોધી શબ્દ. સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈને મોક્ષ માર્ગને વિશે યત્ન કરવો તે મુમુક્ષુ. તો ત્યાં શું કહ્યું? સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝવણ આવે, મૂંઝાવું. સર્વ પ્રકારની, થોડાક તો મૂંઝાયા છીએ, પણ સંપૂર્ણ સર્વ મહાશક્તિથી મૂંઝાયા નથી, તો મુમુક્ષુ નથી. સામે શું છે? તો કે મુમુર્ષુ, એટલે જે સર્વ પ્રકારના મહાશક્તિમાં જ મૂંઝાઈને રહે છે, એને છોડવાની ઈચ્છા નથી, તે મુમુર્ષુ છે. અને છોડવાની ઈચ્છા થાય છે મૂંઝાઈને, તે મુમુક્ષુ છે. આટલો ડિફરન્સ છે, મુમુક્ષા અને મુમુર્ષા, મુમુક્ષુ અને મુમુર્ષુ. તો આશા પાસનું આટલું બધું મહાત્મ્ય બતાવ્યું છે. બાળકને પૂછે, આપણને પૂછે કે તમે અત્યાર સુધીમાં મોટામાં મોટી શું વસ્તુ જોઈ છે અને બતાવી શકો? તો 2 હાથ પોળા કરીને કે આવડો મોટો પહાડ, એનાથી મોટો મેં કાંઈ જોયું નથી. એમ 2 હાથ પોળા કરીને પહાડ બતાવવા જાય. પર્વતથી મોટું કંઈ જોયું છે? પછી યાદ આવે કે હા, વાંચવા ભણવામાં કે કોઈ વાર અમને લઈ ગયા હતા તો દરિયો જોયો છે, મેં એક વખત પણ જોયું છે. તો એ તો 2 હાથ કેટલા મોટા થાય? પર્વતમાં ઊંચા કરે અને સાગર દરિયો બતાવો હોય તો પોળા કરીને કહીએ કે બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. તો આપણે એમ કહીએ કે પર્વત મોટો, પછી સાગર મોટો, પછી કે એનાથી મોટું તરત ઊંચે જુએ તો યાદ આવે કે આકાશ તો એનાથી પણ મોટું છે. એટલે પર્વતથી મોટું આકાશ, સાગરથી મોટું આકાશ, આકાશથી મોટું તો કે બ્રહ્મ, આત્મા ને આકાશ સાથે ઘણીવાર સરખાવાય છે. ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ, દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ. આકાશ જેવું અસંગ છે, માટે આકાશ જેવું અનંત છે. અને આકાશ તે આકાશ અવકાશ આપે છે, એટલે આકાશ સાથે સરખાવીએ છીએ. તો આકાશ આસ્તિકાય અવકાશ આપવાનું કામ કરે. તો આત્મા પણ દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ વચ્ચે અવકાશ લે છે. અંતરાલકાલ છે, ત્યાં સ્થિતિ કરવાની છે, ત્યાં પામવાનું છે. એટલે આકાશ સાથે ઘણી વખત આ અસંગતાને હિસાબે, એની અનંતતાને હિસાબે આત્માની સરખામણી થાય છે. અને ખરેખર તાત્વિક રીતે સમજવા જેવું છે. સૂક્ષ્મ દૃષ્ટિએ તેમ જ છે કે 2 ઉપયોગ મુખ્ય, અને 2 ઉપયોગ વચ્ચે આકાશ, અવકાશ, અંતરાલ ગતિ, અંતરાલ આવે છે, ઇન્ટરવલ આવે છે, અને તેમાં સ્થિતિ થઈ જાય તે વખતે આત્મજાગૃતિનું ભાન થઈ જાય તો તેને અનુભવ દશા પ્રગટી જાય. તે પણ અહીંયા સૂચવે છે. તો પર્વતથી મોટું સાગર, સાગરથી મોટું આકાશ, આકાશથી મોટું બ્રહ્મ કહેતા આત્મતત્વ. પરંતુ જ્ઞાની પુરુષો કહે છે આશા અજર અમર અવિનાશી. જેમ આત્મા અજર અમર અવિનાશી, તેમ આશા તો એથી પણ મોટી છે. તૃષ્ણા અને આશા બંને એક જ છે. એટલે ત્યાં કહી દીધું કે આશાની આ ગરિષ્ઠતા, આ ગુરુતા, આ ગર્વ લેવડાવે છે તે આશા એવ રાક્ષસી, પુંસામ આશા એવ વિષમંજરી, આશા એવ જીર્ણ મદિરા, ધિક આશા સર્વદોષ બહુ. આશાબેન મને માફ કરે, પણ અહીંયા આશા તૃષ્ણાની વાત ચાલે છે કે આશા રાક્ષસી કહી દીધી. મનુષ્યોને, જીવજંતુને બધાને ખાઈ જાય છે. ઊભા જેમ અજગર કોઈને ગળી જાય છે, તેમાં આપણને આશા ખાઈ જાય છે. હકીકત છે, આપણો અનુભવ છે કે આશા જ આપણને ખાઈ જાય છે. ઝેરની માંજર છે એ પણ સાચું. જૂની મદુરા છે, બધાને કેફ મત્ત કરે છે, કેફમાં લાવે છે, નશામાં લઈ જાય છે. કોણ? આશા. સર્વદોષનું સ્થાનરૂપ એવી આશા. મારે તને જોઈતી નથી, તું મને જોઈતી નથી. એટલે કે શું કામ? તો કે એ એવી એક બેડી છે, બંધન છે. આશા નામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા, યયા બધા પ્રધાવંતી મુક્તા તિષ્ઠંતી પંગુવત. આ આશા નામની એક એવી સાંકળ છે મનુષ્યોને. આ શૃંખલા કેવી છે, સાંકળ કેવી છે? આશ્ચર્યકારક સાંકળ છે કે જેની બેડીથી બંધાયેલા દોડે છે. કોઈ બાંધી દે તો દોડી ન શકે, 2 પગ બંધાઈ જાય તો ચાલવામાં તકલીફ થાય. તો આશા નામની બેડી તો એવી છે કે જો એ બંધાઈ ગઈ, એ પગમાં આવી ગઈ તો બંધાયેલા દોડે છે. અને એને બંધાયા નથી, જે છૂટા છે તે તો એકદમ પાંગડાની જેમ ઊભા રહે છે. એટલે કે સ્થિર ઊભા રહે છે, જ્યાં છે ત્યાં છે. આશા જ કંઈ ન રાખીએ, તૃષ્ણા જ ન રાખીએ તો વાત આવી ગઈ કે આત્મામાં જ જીવીએ, જાય ક્યાં? કોઈ સંકલ્પ વિકલ્પ નથી. જે આશા, તૃષ્ણા, અપેક્ષાના આધારે થતા હોય છે, ઈચ્છાના આધારે થતા હોય છે. જો તે જ નથી તો સંકલ્પ વિકલ્પ નથી. જો સંકલ્પ વિકલ્પ નથી તો જીવ રહ્યો સ્વભાવમાં, આત્મામાં, પોતાનામાં. એટલે ત્યાં આશા નામની બેડી બંધાયેલા છે
તો દોડવા માંડે છે. ક્યાં દોડે છે? આશામાં ને આશામાં તૃષ્ણાના તરંગમાં ઘસડાતા જાય છે. આશા નામ નદી મનોરથ જલા તૃષ્ણા તરંગા કુલા રાગ ગ્રાહવતી વિતર્ક વિહગા ધૈર્ય દ્રુમ ધ્વંસિની મોહાવર્ત સુદુસ્તરાતિ ગહના પ્રોત્તુંગ ચિંતા તટી તસ્યા પારગતા વિશુદ્ધ મનસા નંદંતી યોગીશ્વરાહ. આ પરમ કૃપાળુ દેવ યોગીરાજ આનંદગંજી, બધા જ જ્ઞાની પુરુષો, બધા જ પરમાત્મા, આવા યોગીશરાજ યોગીશ્વર ગુરુરાજના યોગ બળે પલટાય વિલાસ વિષ કળિકાળનું અમૃતમય થઈ જાય. ભલે ને આશા નામની નદી હોય, મનોરથના જળ હોય, તૃષ્ણાના તરંગ હોય, અને નદી ચંચળ છે એટલે રાગરૂપી ગ્રાહ છે, મગર છે, તર્ક વિતર્કરૂપી પક્ષી છે, પંખી છે, અને ધીરજરૂપી વૃક્ષને જળ મૂળથી ઉખેડી દે છે, અને મોહરૂપી વમળ છે એટલે અતિ ઊંડી નદી છે, ચિંતા એના કિનારા છે. એવી આશા નામની નદીને પાર ગયેલા યોગેશ્વરો, પરમ કૃપાળુ દેવ જેવા પરમાત્મા જ્ઞાની એ પોતાના આનંદને પામે છે અને શાશ્વત સનાતન કાળ માટે આનંદમાં જ સ્થિતિ કરે છે. એટલે ત્યાં આપણને કહી દીધું કે આશા ભલે ગમે તેવી હોય પણ એને તરી ગયા છે. એ નદી ગમે તેવી ગહન હોય, ઊંડી હોય, વિશાળ હોય, એને પાર પામી ગયા. તો નદી પાર ઉતરી જવી, સંસાર સાગરનો પાર ઉતરી જવો, એ આપણને અહીંયા બોધ છે. એને વૃદ્ધનું દૃષ્ટાંત આપ્યું, બધું દૃષ્ટાંત આપ્યું. એને તરવું હોય કે નહીં, તૃષ્ણા રાખી અને જીવે તો ભલે જીવે. આપણને તો બોધ આપ્યો ધીરા ભગતજીવાળો કે તરણાઓ થે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. એક વખત પરમ કૃપાદેવને કોઈએ પૂછ્યું કે આ ધીરો ભગત તો લખી ગયા, પણ એનો અર્થ શું થતો હશે? તરણાઓ થે ડુંગર ને ડુંગર કોઈ દેખે નહીં. તો ખરેખર ધીરા ભગતજીને શું અભિપ્રેત હોય તે તેઓ શ્રી જાણે. પણ પરમ કૃપાદેવે કહ્યું કે તરણું તે તૃષ્ણા, તૃષ્ણા તે તરણું. તણખલું, તરણું એટલે તણખલું, સૂકા ઘાસનું તણખલું કહીએ, ખડ કહીએ તે. એ મોટો ઢગલો ઘાસનો ગંજ ખડ ઢગલો કર્યો હોય અને પછી પાછળ ડુંગર હોય, તો ગમે તેવો ઊંચો હોય, મોટો હોય, વિશાળ હોય, તો એથી મોટા આ ખાડના ઢગલા હોય, ઘાસના ઢગલા હોય, તો એ કાંઈ દેખાય નહીં. દૂરથી આપણને દેખાતું નથી. તેમ આગળ કંઈ આવરણ આવી ગયું તો કંઈ દેખાતું નથી, બ્લોક થઈ ગયું. જેમ દિવાલ આવી જાય છે તો દિવાલની બહાર પાછળ બધું જ અસ્તિત્વ છે, જગત છે, પણ દિવાલ આવી ગઈ એટલે દેખી શકતા નથી, જોઈ શકતા નથી, એટલે કાંઈ અસ્તિત્વ નથી એમ નહીં. તો તરણા એ જ તણખલા, એ જ તૃષ્ણા. તરણા ઓથે ડુંગર રે, એની બહાર પાછળ તો ડુંગર છે જ, પણ ડુંગર કોઈ દેખે નહીં. તે ડુંગર તે આત્મા. આ તૃષ્ણાને કારણે આત્માની પાસે જ આત્મા હોવા છતાં વચ્ચે દિવાલ આવી ગઈ, અજ્ઞાનરૂપી દિવાલ આવી ગઈ, મિથ્યાત્વરૂપી દિવાલ આવી ગઈ, એટલે એને દેખી શકાતું નથી, જોઈ શકાતું નથી. એટલે ત્યાં કેવી સુંદર ઉપમા આપી દીધી છે. જેની તૃષ્ણા વિશાળ છે તે જ દરિદ્ર ગણાય છે. ખરેખર જેટલી તૃષ્ણા વધારે તે જ દરિદ્ર છે, તે ધનિક નથી. તૃષ્ણા વધારે એટલે ધન વધારે, અને લોભ વધારે, લાભ વધારે, એ ધનિક એમ નથી. આ દિવસ અને રાત, આ સાંજ અને સવાર, આ શિશિર વસંત, આ શિયાળો ઉનાળો ચોમાસું બધું આવી પહોંચે છે. આખા વર્ષમાં બધું આવે છે, એક એક દિવસે બધું આવે છે. તો કાળ આપણી સાથે રમત રમી રહ્યો છે. આપણું આયુષ્ય અંજલિ જલની જેમ ખોબામાં રહેલા પાણીની જેમ વયું જાય છે, પણ આશારૂપી વાયુ કે વાયરો આપણને છોડતું નથી. વળી અત્યારે તો ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ એટલે બરાબર વાયરાના દિવસો આવી ગયા, વાયરાની સિઝન આવી ગઈ. વિધુળ ઉડે જ છે કર્મરથથી કરીને. મલિન છું દરરોજ ભૂલી જાય છે કે સમયે કર્મરથ છે, કર્મરથથી મલિન જ છીએ. અને વળી ઉડે છે તે દેખાય છે. તો આશા નામનો વાયરો છે, એનો વાંધો છે અને તે છોડવાનું છે. આપણે કેટલી હવા ગ્રહણ કરવી આપણા હાથમાં છે. શ્વાસોચ્છ્વાસ લેવા મૂકવામાં આપણો કંટ્રોલ નથી, આત્માનો કંટ્રોલ છે. કે આત્મા ધારે ત્યાં સુધી એનું આયુષ્ય બાંધ્યું હોય ત્યાં સુધી છે. પણ આપણે ગુરુની આજ્ઞામાં શ્વાસોચ્છ્વાસ સિવાય કાંઈ પણ ચાલવું ન જોઈએ એમ કહીએ છીએ. એક શ્વાસોચ્છ્વાસ આપણા હાથમાં રહ્યું, પણ બીજું બધું ગુરુની આજ્ઞા પ્રમાણે, કૃપાળદેવની આજ્ઞા પ્રમાણે. તો અહીંયા પણ એમ જ થયું કે આશારૂપી વાયરો છે એને સ્પર્શ કરવા દેવાનો નથી, તૃષ્ણા જોઈતી નથી. આશાના અવલંબનથી જ જે વધેલી છે તે તૃષ્ણારૂપી લતા કોને અનર્થરૂપી ફળ આપતી નથી. પૂછે છે આપણને. ઉપમા કેટલી સુંદર આપી છે કે આશા અવલંબ ઉપચિતા અવચિતા.
એટલે આશાનું અવલંબન છે, આધાર છે, ટેકો છે કોને? તૃષ્ણાને. અને એ લતા કઈ, વેલો કઈ, વેલી કઈ, એટલે એને ફળ કયું ઉગે છે, ત્યાં શું ઉગે છે? તો કે અનર્થ ઉગે છે. અર્થ ઉગતો નથી, કાંઈ હેતુસર તો નથી. દિવસે દિવસે જેની રુચિમાં વૃદ્ધિ થઈ છે, રુચિ કહેતા અહીંયા કાંતિ અને પ્રકાશ, એવો સૂર્ય ચડે છે. મધ્યાહ્ન કહીએ છીએ. સવારના સૂર્યોદય થતાં પછી ધીમે ધીમે એની પ્રકાશ, કાંતિ, તેજ, દીપ્તિ બધું વધતું જાય છે. અને મધ્યાહ્ન એટલે 12 વાગ્યા નહીં, પણ બપોરના 12 થી 2 બરાબર મધ્યાહ્ન તપ્યો હોય ત્યારે એની કળા સૌથી વધારે, એનો પ્રકાશ સૌથી વધારે. એ તેજ સામું જોઈ શકાતું નથી. એવી જ રીતે તૃષ્ણાને મૂકે છે કે આંગળી આપતા પોચો પકડે છે. પહેલાં મીન, પછી મેષ અને વૃષભ રાશિને ભોગવે છે. સૂર્ય રાશિ એ પ્રમાણે જ છે. સૂર્ય આ પ્રમાણે જ પ્રવેશ કરે છે. પહેલાં મીન રાશિમાં છે એટલે મીન કહેતા માછલું, ત્યાર પછી મેષ રાશિમાં જાય છે એટલે બકરો, બકરી, ત્યાર પછી વૃષભ રાશિમાં જાય છે એટલે બળદ. એટલે જે માછલામાંથી બકરું અને બકરામાંથી બળદની અપેક્ષા થઈ, એમ જ આંગળી આપતા પોચો આપતા જે કાંઈ કહો છો તે, કે આંગળી આપતા પોચો પકડે, પોચો આપતા હાથ પકડે, એટલે સેજ આશા તૃષ્ણાને રમાડતા રાખતા વધતું જ જાય છે. એ કેવું છે જ્ઞાની પુરુષોને કે આશા વધતી જાય છે, એ તૃષ્ણા વધતી જાય છે. તે વિસ્તારમાં પડવો જેવો નથી. શું કામ? તો કે સહી ભવતી દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા મનસી ચ પરિતુષ્ટે કહ અર્થવાન કહ દરિદ્ર. જેની તૃષ્ણા વિશાળ છે તે દરિદ્ર ગણાય છે. જેનું મન સંસારમાંથી ઉઠી ગયું છે, પરિતુષ્ટ છે, સંતુષ્ટ છે, ત્યાં અર્થવાન કોણ અને દરિદ્ર કોણ, ધનિક કોણ અને ગરીબ કોણ? જો મન પરિતુષ્ટ છે તો મન પરિતુષ્ટ એટલે આત્માનો ઉપયોગ પરિતોષ પામ્યો, સંતોષ પામ્યો. સંતોષ એટલે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું. એ સ્થૂળ વ્યવહારિક અર્થ બરોબર. એવું શ્રી રામચંદ્રજીને વશિષ્ઠ મુનિએ સનાતન ધર્મ શું છે એ સમજાવ્યું કે જે અવસરે પ્રાપ્ત થાય, જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું. એટલે સંકલ્પ, વિકલ્પ, ઉતાપ, તાપ, ઉધામાં બધા જ મટી જાય, ઉત્પાત મટી જાય, શાંતિ રહે, એ બરોબર છે. પણ ખરેખર સંતોષ જ્ઞાની પુરુષો કહે ત્યારે રાગ દ્વેષ રહિત દશા એ સંતોષ. સમ્યક પ્રકારે બધી બાજુથી આત્મા તુષ્ટિ ગુણને પામે, સંતોષ પામે. સંતોષાયેલો રહે, આનંદિત રહે, એટલે એને રાગ દ્વેષ ન થાય. નહીં રાગનો ને દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં. કૃપાળદેવ માટે અંબાલાલભાઈ અંજલિ આપી છે કે એવા ભગવાનને રાગ દ્વેષનો લવલેશ નથી આત્મપ્રદેશમાં. સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરો. તો અહીંયા પણ કહી દીધું, એક પત્રમાં પણ કહી દીધું કે અનંતકાળથી આપણે કાંઈ ને કાંઈ યાચક જ રહ્યા, ભિખારી જ રહ્યા. પંખા પાસેથી હવાની ભીખ માગીએ અને અન્ન પાસેથી ભૂખ શમનની ભીખ માગતા હોઈએ, એમ દરેક વસ્તુ પાસેથી ભીખ જ માગીએ છીએ. જ્ઞાની પુરુષ પાસે પણ કંઈ ને કંઈ યાચના કરીએ છીએ. તો અનંતકાળનું યાચકપણું મટાડવા માટે જેનાથી મટી જાય એવો જો કોઈ હોય અને અયાચકપણું પ્રાપ્ત થાય એવો કોઈ તરણ તારણ હોય, તરે અને તારે, એવો પરમ કૃપાળદેવ તેને ભજો. 300 પછીના પત્રમાં તો આપણે એને ભજીએ છીએ. એ ભજે છે, એને ભજીએ છીએ તો એમનો બોધ શું છે કે મનથી પરિતુષ્ટ થવું, આત્માનો ઉપયોગ, વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે જ મન કહેવાય છે. તો મનથી સંતોષ એટલે પોતાના ઉપયોગમાં રહેવું, તે એમ સીધી સાદી રીતે અહીંયા કહી દીધું છે. એટલે કેટલો બધો સદબોધ ધીમેકથી મૂકી દીધેલો છે કે તૃષ્ણાના ત્યાગ સાથે કાંઈ ત્યાગવાનું નથી, બધું ત્યાગી દેતા, પોતે જે છે બધું બાદ કરતા, પોતે બાકી રહી જાય છે તે આત્મા. આ નહીં, તે નહીં, આ મારું નહીં, તે મારું નહીં, તો મારું શું? મારો એકાત્મ સ્વભાવ, મારો એકાત્મ સ્વરૂપ, મારા જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય તે મારા, બીજું મારું કાંઈ નહીં. આત્માની અનંત ચતુષ્ટય, આત્માની શોભા, તે જ ખરી શોભા, બીજી એકેય શોભા નથી. બીજું પર તે પર, સ્વ તે સ્વ. તૃષ્ણા કહેતા જ એમ થાય કે એનો તોડ લેવો પડશે, ફેંસલો લેવો પડશે, તોડી નાખવી પડશે. ઉપદેશ છાયામાં કૃપાળદેવે તૃષ્ણા વિશે ઘણું જ કહ્યું છે કે આપણે યથા સમયે લીધેલું છે. એટલે તૃષ્ણા વિશે હવે શું કહેવું એ સમજ નથી આવતી. એ છોડી દેવાની વાત છે. આપણે સમજી શકીએ છીએ કે આની તૃષ્ણા, તેની તૃષ્ણા, પણ તૃષ્ણાનો ત્યાગ એટલે મોહનો ત્યાગ. અને જે કાંઈ છે તે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અંતમાં હે માનવી, તારે માથે
મૃત્યુ ગર્વ કરતું ઊભું જ છે. કાળ શિકારી કાળ પારધી બાણ લઈને ઊભો જ છે. ભયંકર વૃદ્ધાવસ્થા સાપણની રૂપે આપણને ગળી ગઈ છે, ગળતી જાય છે. પરિગ્રહ રૂપી ગીધડાઓ પણ આ જગતને ખાઈ જાય છે, જાતને ખાઈ જાય છે. તો હવે બોધ જળથી કર્મરજને ધોઈ નાખ, કે જેથી અજ્ઞાન ભરેલા લોભથી પેદા થયેલું જે કાંઈ છે તે અજ્ઞાન લોભના ભાવથી પેદા થયું છે અને તે પણ જતું રહેશે. અને તો પછી સંતોષરૂપી અમૃતના સાગર જળમાં ચિરકાળ ડૂબી જવાય અને શાશ્વત સનાતન સુખની પ્રાપ્તિ થાય અને ત્યાં જ ચિરકાળ શાશ્વત કાળ માટે નિવાસ થાય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુખદ